ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય ભાગ 1। હવે અત્યાર સુધીના આપણે જે ચેપ્ટર ભણ્યા ને એમાં થોડુંક નવું આવતું હતું, એટલે કે જૂનું ભણી ગયા હતા અને એનામાં થોડું નવું એડ કરી અને આપણે શીખ્યા, જેમ કે વર્તુળ શીખ્યા, ત્રિકોણ વિશેની માહિતીઓ શીખ્યા। એમાં જૂનું તમે એકરૂપતા શીખી ગયા હતા, સમરૂપ આપણે હમણાં શીખ્યા। એ રીતે અત્યાર સુધી આપણે જેટલું બી જોયું એ થોડું ઘણું 1 થી 8મા અને 9મા ધોરણમાં શીખી ગયા હોઈએ એવું શીખ્યું। પરંતુ હવે જે આ ચેપ્ટર આવે છે તમારું, આ એકદમ તમારા માટે નવું છે। નવું એટલે કે છે ત્રિકોણ ઉપરથી જ, પણ એ એક કાટકોણ ત્રિકોણનો જ ઉપયોગ કરી અને આપણે જે બધી એના ઉપરથી સૂત્રો મેળવીશું, એના ઉપરથી નિત્યસમ મેળવીશું, એ બધી જ વસ્તુઓ છે એ તમારા માટે થોડીક નવી છે, પણ સહેલી છે। તમને જો 6 વિધેય એટલે કે 6 સૂત્ર જો તમને સમજમાં આવી જાય તો તમને આખું ચેપ્ટર સરળતાથી સમજાઈ જાય એવું છે। હવે જોઈએ તો આ બધી વસ્તુ ક્યાંથી આવી। હવે તમે ફરવા ગયા હો અને ફરવા ગયા પછી તમને દીવાદાંડી દેખાય, તો તમે ઊભા કોઈ એક જગ્યાએ હો, દીવાદાંડી થોડીક દૂર હોય, તમને દીવાદાંડી ક્યાં છે એ ખબર ના પડે, પણ એ દીવાદાંડીની જે ટોચ છે એ તમને દેખાતી હોય, એટલે કે તમે ડાયરેક્ટ તમારી આંખથી ઉપરની બાજુએ જોવો છો। તો તમે જે જમીન ઉપર ઊભા હો છો ત્યારે તમે એકદમ એને લંબ ઊભા હો છો, તો ત્યારે તમને કાટખૂણો મળે છે અને જે દીવાદાંડી જે હોય છે એ પણ ત્યાં જમીન ઉપર એક લંબ ઊભી હોય છે, તો ત્યાં પણ એક કાટખૂણો થાય છે। હવે તમારી હાઈટ જેટલી દીવાદાંડીની હાઈટ આપણે બાદ કરવાની હોય છે, એટલે કે આ બધી જ જે પ્રોસેસ છે એને આપણે અહીં શીખવાની છે। આ બધી જ પ્રોસેસ આપણે 8મા અને 9મા ચેપ્ટરમાં કરવાની છે। હવે 9મા ચેપ્ટરના જે વ્યવહારિક દાખલાઓ, જે આપણે આ દીવાદાંડીવાળું જે હું ઉદાહરણ આપું છું, એ કરવા માટે આપણે થોડુંક નવું શીખવું પણ પડશે। તો એ જે શીખવાનું છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે, કે એ બધી ગણતરી તમે જે ઉપરની બાજુએ જુઓ છો ત્યારે શું ખૂણો બને છે, કેવો ખૂણો બને છે, એની કેમ ગણતરી થાય, એની બાજુઓ કેવી રીતે શોધાય, એ બધાનું જ આપણે અહીં શીખવાનું રહેશે। તો જોઈએ તો એ જે આપણે શીખીએ છીએ ને, એ જે સૂત્રો જે હોય છે ને એને કહેવાય છે ત્રિકોણમિતીય ગુણોત્તર। શું કહીશું આપણે? ત્રિકોણમિતીય ગુણોત્તર। જે ખૂણો બનતો હોય છે અને એના ઉપરથી બાજુઓ હોય છે એ થાય છે ત્રિકોણમિતીય ગુણોત્તર, અને ત્યારબાદ એ ગુણોત્તરના આપણે ત્રિકોણમિતીય નિત્યસમ શીખવાના છે, એટલે કે આ બે વસ્તુ આપણે અહીં શીખવાની રહેશે। તો સૌથી પહેલા આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરની ચર્ચા કરીએ। પહેલું જ આપણે ચર્ચા કરીશું ત્રિકોણમિતીય ગુણોત્તર, ટ્રિગોનોમેટ્રી રેશિયો। ચલો હવે કઈ રીતે જોઈએ અને શું આપેલું છે એ જોઈએ। તો સૌથી પહેલા આપણે ત્રિકોણ ઉપરથી જ વાત કરીશું। ભલે ચેપ્ટર એકદમ નવું છે, પરંતુ બેઝ તો તમારો જે પહેલાનો જ ત્રિકોણ જ છે। ત્રિકોણમાં પણ કયો? કાટકોણ ત્રિકોણ, એટલે એના ગુણધર્મોની તમને ખબર છે કે પાયથાગોરસનો પ્રમેય આવી શકે, એમાં એક ખૂણો કાટખૂણો છે, એમાં એક બાજુ છે એને આપણે કર્ણથી ઓળખીએ છીએ, બસ। તો જેટલી ઇન્ફોર્મેશન આપણી પાસે છે એ સચોટ હોવી જોઈએ, તો નવું જે છે આપણે વ્યવસ્થિત શીખી શકીશું। એક કાટકોણ ત્રિકોણ લઉં છું, એને નામ આપું છું A, B અને C। હવે એમાં કયો ખૂણો કાટખૂણો છે? તો ખૂણો B બરાબર 90°। તો કર્ણ કઈ થશે? AC। હવે આપણે વાત કરીએ તો કયા ખૂણાની વાત કરવી છે, ખૂણા A ની કે ખૂણા C ની? તો આપણે પહેલા વાત કરીએ ખૂણા C ની। કઈ વાત કરીશું? ખૂણો C। આ ખૂણાની વાત કરીએ તો અહીં લખું છું ખૂણા C માટે। હવે ખૂણો C માટે આપણે એટલે લઈએ છીએ કે જે ખૂણો લઈશું ને એને અનુરૂપ આપણને બીજી બે બાજુઓને નામ આપી શકીશું। કઈ રીતે? તો જુઓ, હવે આ ખૂણો C ની આ બાજુ છે એ કેવી આવે? તો એના સામે આવે છે, અને આ બાજુ જે છે એની શું કહેવાય? પાસેની બાજુ, તો AB।
એ થશે સામેની બાજુ અને બીજું છે BC, તો એની થશે પાસેની બાજુ. હવે એ જ રીતે જો તમે ખૂણા A ઉપરથી કર્યું હોય તો તમને પાસેની બાજુ કઈ મળશે? AB મળશે. અને સામેની બાજુ કઈ મળશે? સામેની બાજુ મળશે તમને BC. સરસ. ચલો, તો હવે પહેલાં ખૂણા C ની જ વાત કરીએ છીએ, તો આપણે બધું જ ખૂણા C માટે જોતા આવીએ. તો હવે જે આ આપણને મળશે એ બધું બાજુઓના ગુણોત્તરથી મળશે. શું મળશે? બાજુઓના ગુણોત્તરથી. અને એ કયા ઉપરથી લઈએ છીએ? તો ત્રિકોણ ઉપરથી લઈએ છીએ, એટલે આપણે એને નામ આપેલું છે ત્રિકોણમિતીય ગુણોત્તર. હવે ત્રિકોણમિતીય ગુણોત્તર કોઈ એક નથી, બે પણ નથી, ટોટલ કેટલા છે? 6 છે. તો આજે આપણે 6 વિશેની માહિતી મેળવીએ. હું એને લખીશ સૂત્ર પ્રમાણે, એને વ્યાખ્યાના સ્વરૂપમાં પણ બોલતી જઈશ. બરાબર છે? આપણે જે બધી જ વાત કરીએ છીએ એ અત્યારે ખૂણા C માટે કરીએ છીએ. બરાબર? એટલે હું દરેક માટે એવું નહીં લખું કે ખૂણા C નો આ ગુણોત્તર, ખૂણા C નો ગુણોત્તર, એવી રીતે નહીં લખું. હવે જે છે એ ગુણોત્તરના માત્ર ને માત્ર નામ જ લખતી જઈશ. જનરલ આપણે C માટેની વાત કરીએ છીએ. હવે સૌથી પહેલા આવે છે સાઇન. ચલો, એ કનો માટેનું છે? C માટેનું. તો એને કઈ રીતે લખશું એ પણ હું તમને જણાવીશ. તો આપણે પહેલામાં હું લખી બતાવું છું કે ખૂણા C નો સાઇન. તો એની વ્યાખ્યા એવી થાય કે ખૂણા C ની સામેની બાજુ અને કર્ણના ગુણોત્તરને ખૂણા C નો સાઇન કહે છે. ખૂણા C ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો હવે તમે કહી શકો છો કે ખૂણા C ની જે સામેની બાજુ છે એ કઈ છે? તો AB. અને કર્ણ આપણે કહ્યું છે AC ને. ત્યારબાદ આવે છે કોસાઇન. ત્યારબાદ શું આવે છે? ખૂણા C નો કોસાઇન. તો એની વ્યાખ્યા એવી છે કે ખૂણા C ની પાસેની બાજુ અને કર્ણના ગુણોત્તરને ખૂણા C નો કોસાઇન કહે છે. એટલે એમાં શું આવશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે પાસેની બાજુ આપણે કહ્યું છે BC ને, એટલે ખૂણા C ની પાસેની બાજુ ચેક કરતા જવાનું. આકૃતિ ઉપરથી જ કરવાનું, એટલે આપણને ઇઝી રહે. ત્યારબાદ આવે છે ટેન્જેન્ટ. શું આવે છે? ટેન્જેન્ટ. ખૂણા C નું ટેન્જેન્ટ. તો એવું થશે કે ખૂણા C ની સામેની બાજુ અને ખૂણા C ની પાસેની બાજુના ગુણોત્તરને ટેન્જેન્ટ કહે છે. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે એ આપણને મળશે AB ના છેદમાં BC. ચલો, ત્યારબાદ આવે છે કોસેકન્ટ. એ થશે કે ખૂણા C ના સાઇનનો વ્યસ્ત. શું થશે? ખૂણા C ના સાઇનનો વ્યસ્ત, અથવા તો કર્ણ અને ખૂણા C ની સામેની બાજુનો ગુણોત્તર. કોસેકન્ટ એ થશે 1/sin અથવા કર્ણના છેદમાં સામેની બાજુ, જેને આપણે કહીશું AC ના છેદમાં AB. ત્યારબાદ આવે છે સેકન્ડ. એ થશે 1/cosine. શું થશે? 1/cosine, એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, જે આપણને મળશે AC ના છેદમાં BC.
અને ત્યારબાદ આવે છે લાસ્ટ કોટેન્જન્ટ. હવે જે આ કોટેન્જન્ટ છે ને એ કોનું ટેનનો વ્યસ્ત થશે 1/ટેન્જન્ટ. એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કે બીસીના છેદમાં AB. ચાલો સમજમાં આવ્યું. સાઇન એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ તો ABના છેદમાં AC. કોસાઇન પાસેની બાજુ છેદમાં કર્ણ BCના છેદમાં AC. ટેન. અચ્છા હા ચલો એ પણ કહી દઉં. પહેલાં આપણે સૂત્ર પાછા રિપીટ કરી લઈએ. ટેન એટલે શું થશે તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ABના છેદમાં BC. ત્યારબાદ આપણી પાસે છે કોસેકન્ડ તો એ થશે કર્ણના છેદમાં સામેની બાજુ ACના છેદમાં AB. ત્યારબાદ કર્ણના છેદમાં પાસેની બાજુ જે થશે સેકન્ડનું તો ACના છેદમાં BC. અને પાસેની બાજુ છેદમાં કર્ણ કોટેન્જન્ટ એટલે BCના છેદમાં AB. હવે આ જે નામ છે એ તમે જોઈ શકો છો થોડાક મોટા મોટા છે ને. તો હવે આપણે એને ટૂંકમાં બતાવવાનું છે. હવે આ બધામાં મેં ખૂણા C એવું નથી લખ્યું અને આ દરેક વખતે આપણે આવું લખવા જઈએ કે ખૂણા Cનો સાઇન, ખૂણા Cનો કોસાઇન, ખૂણા Cનો ટેન્જન્ટ, એવી રીતે જો એ ખૂણાને લઈને કર્યું હોય તો ખૂણા Aનો સાઇન, ખૂણા Aનો કોસાઇન. તો એને આપણે ટૂંકમાં લખવાનું છે. ટૂંકમાં કઈ રીતે લખીએ છીએ એ જોઈ લઈએ. તો ટૂંકમાં આપણે લખીશું સાઇન C, કોસ C, પછી ટેન C, ત્યારબાદ કયું લીધું આપણે કોસેક C અને સેક C અને કોટ C. હવે જુઓ મેં આ લખ્યા જ એવી રીતે છે કે તમને હું આના ઉપરથી બીજો એક નવો ગુણધર્મ પણ આપી શકું. જે નવો ગુણધર્મ છે એની વાત કરીએ તો તમે જોયું કે સાઇનનો વ્યસ્ત કોસેક, કોસનો વ્યસ્ત સેક, ટેનનો વ્યસ્ત કોટ. એટલે કે આ બંને એકબીજાના જે છે શું આપેલા છે વ્યસ્ત આપેલા છે. શું આપેલું છે વ્યસ્ત આપ્યા છે. વ્યસ્ત ગુણોત્તરો છે. હવે આના ઉપરથી તમને એક હોમવર્ક આપું છું કે આપણે જે ખૂણા Cને આધારે ગુણોત્તર જોયા હોમવર્કમાં ખૂણા Aને આધારે ગુણોત્તર જોવાના છે. કયા તો ખૂણા Aને આધારે. ત્યારબાદ આવે છે તમે જોયું તો ટેન Aની જે વ્યાખ્યા છે એ તમને મળી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. શું મળી વ્યાખ્યા? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ટેન C બરાબર. હવે આપણું જે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આપણે આકૃતિ ઉપરથી જોવું પડશે. હું આકૃતિ ફરી અહીં દોરી લઉં છું. A, B અને C અને આ C ઉપરથી આપણે જોયું હતું. ચલો સામેની બાજુ અને પાસેની બાજુ કઈ થાય? ABના છેદમાં BC. હવે મને એવું લાગે છે કે હું આને આ રીતે લખી શકું ABના છેદમાં AC છેદમાં BCના છેદમાં AC. લખી શકાય? તો AC AC તો કેન્સલ થઈ જાય ને એટલે પાછું આપણને ABના છેદમાં BC મળી શકે છે. તો હવે આ ABના છેદમાં AC શું છે? ABના છેદમાં AC તમે સૂત્ર લખ્યા એના ઉપરથી ચેક પણ કરી શકો છો. અને આના ઉપર તો જુઓ તો સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ એ કોની વ્યાખ્યા છે તો સાઇનની. અને પાસેની બાજુ છેદમાં કર્ણ એ કોની વ્યાખ્યા છે કોસની. બરાબર. એટલે આપણને ટેન C બરાબર નવું સૂત્ર મળ્યું
સાઇન સી છેદમાં કોસ સી, આ એક નવું સૂત્ર. અને એવી જ રીતે કોટ સી માટે આપણને શું મળે? કોસ સી છેદમાં સાઇન સી, કેમ કે સાઇન અને કોટ, ટેન અને કોટ એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. કેવા છે? વ્યસ્ત છે. હવે આ જ રીતે તમને ગુણધર્મ મળ્યા છે. બોલો, આટલા ખૂણાઓની કોઈ એક ખૂણો છે 90 અંશનો હશે, એટલે બાકીના કયા ખૂણા મળ્યા? 2 ખૂણા. તો એ 2 ખૂણા ઉપરથી તમને ત્રિકોણમિતિય ગુણોત્તર છે એ મળી શકે છે. તો જે એકને આધારે મેં બધા જ 6 ગુણોત્તર બતાવ્યા છે, તમારે બીજાના આધારે હોમવર્કમાં કરવાના છે. આજે હું આટલું જ રાખું છું, વધારે નથી જતી, પરંતુ આગળ આપણે એના દાખલા પણ જોઈશું અને કઈ રીતે છે એ પણ બધું જોતા જઈશું. ચલો, થેન્ક યુ.